આમાંથી ખેડૂત પૈસા પણ કમાઈ શકે ને, કમાઈ ખાતર બનાવીને કોઈને પૈસા કમાવો હોય તો એમાંથી પૈસા કમાઈ શકે છે કોઈને. આજે અમે આવી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લામાં વાવડી આદરીમાં, જ્યાં મળશું આપણે લાખાભાઈને. લાખાભાઈ, તમારો પરિચય આપશો? લાખાભાઈ નામ છે, બરાબર છે. વાવડી આદરી ગામ છે, બરાબર છે. આ લોકો મશીન લઈને આવ્યા છે આપણી આગળ. ખાતર ઢીંગલા છે, તાલા છે, એનો બધું વેસ્ટ માલ બધો ભૂકો થઈ જાય, એનું ખાતર બને છે, બરાબર છે. અત્યાર સુધી જે પાંદડા અને જે ઘેરા તમે કહો નીકળે, એનું અત્યાર સુધી શું કરતા હતા તમે? અત્યાર સુધી બાળી નાખતા, સળગાવી નાખતા, એવું બધું કરતા હતા. વેસ્ટ બધી જતું. અત્યાર સુધી કોઈ વસ્તુ કામમાં આવતી નહોતી. ના ના ના. તો આ મશીનના ઉપયોગથી, એનું મશીનમાં ઉપયોગ કરવાથી તમારે ખાતર બની જાય છે, અને ખાતર છે એ તમારે ખેતરમાં યુઝ થાય છે. અત્યાર સુધી એ વસ્તુ બધી વેસ્ટ જતી, બરાબર છે. ખેડૂતો નાખી દેતા હતા, કોઈ સળગાવી નાખતા હતા. તો આ મશીનના ઉપયોગ કરવાથી તમને કેવું લાગ્યું? અમને આનો સારો અનુભવ થયો અને સારું ખાતર બને છે, બરાબર છે. અને ખાતર લાગે પણ બહુ સારું, બરાબર છે. અને આમાંથી ખેડૂત પૈસા પણ કમાઈ શકે ને, કમાઈ ખાતર બનાવીને કોઈને પૈસા કમાવો હોય તો એમાંથી પૈસા કમાઈ શકે છે. કોઈને પર્સનલ કોઈ ફેક્ટરી વાળો છે, કોઈ ભાડે ગયો હોય, બરાબર છે, ભાડા કરી શકે ને ખેડૂતને ફાયદો થાય. ખાતર ખેડૂતને કોઈને ખાતર એના પાડામાં ન નાખવું હોય અને એને વેચવું હોય, આનું સેલિંગ કરવું હોય તો આનું ખાતર બનાવી વેચી શકે છે, બરાબર છે. અને કેપેસિટી ની વાત કરીએ તો આ અંદાજે કેટલી કેપેસિટી આપે? આ મશીન અનુકૂળ આવ્યું છે, બરાબર છે. આ મશીન છે, કેપેસિટી ની વાત કરીએ તો 20 થી 25 ટનની કલાકની કેપેસિટી છે. અને ઓરવામાં કેટલા માણસોની જરૂર પડે? ઓરવામાં આમાંથી 8-10 જણા તો હોય તો આ મશીન પૂગવાના. ગમે એટલા જણા હોય તો ઓછા કરે. ઓરવાવાળા વ્યક્તિ ઓછા પડે છે, બરાબર છે. બાકી જેટલા ઓરવાવાળા એટલા ઓછા પડે. બાકી મશીનમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ઝીણો પાવડર પર ઝીણો થાય છે, બરાબર છે. ભૂકો છે, કટિંગ તો હાવ કટિંગ છે ને, હાવ ઝીણું થઈ શકે આ મશીન ઉપર, બરાબર છે. કોઈ પ્રશ્ન આવતો નથી, વાંધો. અને ભાઈ, આ લાઈનના મશીનો ઘણા ફેરવી દીધા. આજે 5 થી 7 મશીન મેં ફેરવી ગયેલ છે, કોઈ પણ કંપનીના, બરાબર છે. મને આ એક મશીન લાઈન વાળાનું તમારું એક જ અનુકૂળ આવ્યું. લાખાભાઈ અલગ અલગ કંપનીના ઘણા મશીનો અને 5 થી 6 મશીનો ઘણા અલગ અલગ એ લોકોએ ચેન્જ કર્યા છે. કોઈ એક મહિને જોતું તેવું રિઝલ્ટ મળ્યું નથી મને, બરાબર. આ લાયન્સ કંપનીનું મશીન છે, એમાં એને જે રિઝલ્ટ જોઈએ છે એવું અમને કામ મળી ગયું. આ મશીનમાં તમે સંતોષ છે ને? આ મશીનમાં હું સંતોષ છે, બરાબર છે. પૈસા તો 2 નંબરની વાત છે, પૈસા તો કોઈ પણ માણસ ગમે ત્યાંથી કમાઈ લેવાના, પણ ગ્રાહકનો સંતોષ છે ને, એ જ અમારો મોટો ધ્યેય છે. તો મિત્રો, આપણે લાખાભાઈની મુલાકાત લીધી. જેવી રીતે તેમણે લાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મશીન વડે પોતાની સમસ્યાનું સમાધાન મેળવ્યું, તેવી જ રીતે તમે જે સમસ્યાનું સમાધાન મેળવી શકો છો અને વેસ્ટ થતા નાળિયેરના તાલા તથા ઘીરાનું ખાતર બનાવીને પોતાના ખેતરમાં વાપરી શકો છો, અથવા તો ભાડા કરીને આવક પણ મેળવી શકો છો. તો આવા જ અનેક પ્રકારના અલગ અલગ મશીનો લેવા માટે તમે લાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સંપર્ક કરી શકો છો. આભાર.